ડિસ્ક્લેમર: આ વિડીયોમાં થોડીક ગાળીનો ઉપયોગ કરેલો છે, તો તમારી જવાબદારી ઉપર વિડીયો જોવો. બોયસ, ઘડી શાંતિભાઈ નો જન્મ કર્યો ફિરોઝ સૂર્યા. મને તો એવું હતું કે ગુજરાતનો ડોન હાવ જ જેવો હોય, તું તો કદાચ ટટા જેવો હોય. જોડા તું હજી મને ક્યાં ઓળખશો? આખા ગામને ગાઈને ભરીને બેઠો, તું કે તો તારી હોત માર લો. હાલ બેન વાત કરીએ. લેજો ગુજરાતીમાં હોશિયારી રહેવા દેજે. ઓય સૂર્યા, બહારથી તો હું લાગુ સીધો અને અંદરથી શું બહુ ખરાબ. મેં તને બોલ્યો પણ તું ન આવ્યો, પણ મને જરાય ખોટું ન લાગ્યું. તારા માલ ના હા. ઓય સૂર્યા, તે મને ઝાપટવાની મને જરાય ખોટું ન લાગ્યું. હું ધારું ને તો તારા એક ઝાપટે છેડા કાઢ નાખું, પણ ના, હું તને મળવા આવ્યો છું. સૂર્યા, હું તને સારી રીતે ઓળખું છું. કેતો હોય તો કહી દઉં. તો ભલને લોડા. તું નાનો હતો ત્યારે તારા બાપા મોબાઈલ માંગ્યો, કેમ કે તારો ઊભો થવા લાગ્યો હતો. એમાં તારા સાઠા વેડા જોવાતા, પણ તારા બાપે તને ફોન જ ન લીધો. પણ તને દાજ ચડી, પછી તેમ તારા મા બાપને મારી નાખ્યા અને તું હાથે કરી નાના જ થઈ ગયો. પછી તું નાગો થઈને શેરીમાં દોડતો હતો. એટલામાં બીજો નાતો, એટલામાં એક બીજો અનાથ હતો. ત્યાં જઈને તે સાનો રાખ્યો, એને આહુડાનું છે, અને પ્રેમથી પૂછ્યું, એ લોડા કેમ રહો છો? કે મારે લોલીપોપ લેવો. તારી પાસે લોલીપોપ માં 2 રૂપિયા નથી. પછી તે ચારે બાજુ જોઈ, પછી તે તારો લોલીપોપ એના મોઢામાં આપી. છોકરાની મજા આવીને તને ડબલ મજા આવી. છોકરાએ તને ભાઈ કહીને બોલાવ્યો. અહીંથી લઈને આજ સુધી બધા કામમાં ગોદા ગણેશ આ જાદવ. થોડો કર વધતું જાય શું? થોડોક નિરાતે જાદો. અને ગાઈને મારે આગળ જવા નથી દેવો. હવે તારું પૈતું હું બોલું? જે મારું પૂરું નથી, મારો અડધે ટાઈમ છે. કાઈ નહીં, તું બોલ. ફિરોઝ, તારું નામ તો હાસુ કેળો છે. તું નાનો હતો ત્યારે અને પાકિસ્તાનમાં તું ભીખ માંગતો હતો, પણ તોય તારું પેટ ન ભરાણું. તારા પેટ ભરવાની લાલચમાં તું કપડા ચોરી કરવાનું ચાલુ કર્યું, અને એક દિવસ તને પોલીસે પકડી પાડ્યો અને તારી ગાયને મારી. પછી તને જેલમાં ગાળી દીધો, અને પછી તારી જેલવાળાએ ગાયને મારી, અને પછી તું 9 મહિના બહાર આવ્યો. બહાર નીકળીને તું તારું નામ બદલાઈ નાખ્યું, અને પછી તું રવિવારે એમ જઈને કપડાનો ગાહડો ચોરી કર્યો. ગાહડો ખોલ્યો તેમાંથી ઘાઘરા નીકળ્યા, પણ તને નથી ખબર કે ઘાઘરાની કિંમત શું છે એ તને નથી ખબર. અને એ ઘાઘરા તું પછી વેચી માર્યો, અને એ ઘાઘરાને 1 લાખ રૂપિયા આવ્યો. અને પછી તું એક ગીત બહાર પાડ્યું, એ લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી, એ લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી. અને પછી તને લાલચ જાગી, આ લોડા હેઠો બેને. અને પછી તો પૈસા વાળો થઈ ગયો, અને પૈસા કમાવાનો લાલચ તને બહુ લાગે. અને પછી તો 2-3 રોટલિયા ભેગા કર્યા, પછી તે ઘાઘરો તો ગેંગ બનાવી. પાછી વચ્ચે લોડા, અને તે આખા પાકિસ્તાન એક પણ ઘાઘરો ન રહેવા દીધો. એમ કરતા કરતા તે આખું પાકિસ્તાન નાગુ કરી નાખ્યું. બંધ થાય લોડા. અને પછી તને પૈસા કમાવાની એકલી લાલચ જાગી. પાકિસ્તાન મૂકીને અમેરિકા ગઈ, પણ તને નથી ખબર કે કોઈ ઘાઘરો પહેરતા નથી, પણ નકરા તને એ વાળી જોવા મળી. અને પછી તારું લોડું થઈ ગયું. એક ઘણા ફાફા માર્યા, પણ તારો ક્યાંય ન મળે. તે તારું લોડું પાછું વળીને ગાડી નીકળી. અને પછી તને અમેરિકા વાળા ગાડી મારીને કાઢી દીધું. અને પછી તું રશિયા, ચાઇના અને કેનેડા જાય જો ને લખો લડથી પાછો આવ્યો. તારા ખાસ 2 માણા હતા. પહેલાનું નામ દૈશી હતું, એની ઘરવાળાનો ઘાઘરો પણ તીરો મળ્યો. એને અત્યારે તારી ટીમમાંથી વિદાય લીધી છે, અને અત્યારે તારો ખાસ માણા લખો છે. એ વાંઢો છે કે તારી ટીમમાં ટક્કર છે. ફિરોઝ, તારી પાસે 2 માલ હોત છે, એની માટે તું કરોડો રૂપિયા ઉડાડ્યું. એક તને કરવા નથી દીધું, પણ તારી ગાડી જે હાથ લારી થી ચાલે આવી તારી ભૂલ. તે તો મારી પુપુડી વગાડ નાખી. આટલી તો મારી પોલીસ વાળા પાસે જાણકારી નથી, એટલી તારી પાસે છે. અરે લખા, હું તો ખાલી આનો શર્ટ કાઢતો હતો, પણ મને તને નાગો કર્યો. આપણે સોરી થી માલ સુધી. ફિરોઝ, તું સમજતો કે ગુજરાતમાં સોદું હોય છે, પણ હવે અમારો જમાનો બદલી ગયો છે. જમાનો તો બદલાઈ ગયો છે. ઉઠાવી લે મારા ફેંકેલા ગાભા, અને લુસેલા તારી ગાય, અને બુનીજા મારો ગુલામ, અને આપણે 2 ભેગા થઈને ગુજરાતને વેચી દે. શું કેવું તારું? સોરી બે